हेलो गाइस, તમારું સ્વાગત છે આપણા નવા એક વિડિયોની અંદર। हेलो गाइस, તો આજે આપણે આવી ગયા છે આપણી ઘરની વાડીએ પારવા। તો આપણે આજે ઘરની વાડીએ આવી ગયા છીએ પારવા અને આજે તો આપણી ઘરની વાડીએ થોડા ઘણા દાડિયા પણ છે, એક બે દાડિયા છે અને આપણે પારવી છે। તો ચાલો હું તમને લઈ જાઉં। જો આપણી વાડીએ અત્યારે દવા છાંટવાનું કામગીરી ચાલુ છે અને આપણી વાડીએ અત્યારે 2 મહિનાની ડુંગળી થઈ છે। તો ચાલો હું તમને બતાવું। તો જોઈ લો, આપણે અહીંયા 2 મહિનાની ડુંગળીનો માલ તમને બતાવું। તો જોઈ લો, આ રીતનો માલ છે। જો સને કલરિંગ મસ્ત એક નંબર। આ 2 મહિનાનો માલ છે અને મસ્ત થઈ ગયો છે। તો તમે જોઈ લો, દેખાય ને સરસ। ચાલો તો અમારા રાહુલભાઈ છે જે અત્યારે દવા છાંટે છે, આમાં મળે છે તો હું તમને બતાવું। તો રાહુલભાઈ અહીંયા દવા છાંટતા છાંટતા જાય છે, તમે જોઈ શકો છો। રાહુલભાઈ પોપ ભરવા જાય, પોપ ભરીને પાછા આવશે। આમાં મારા પપ્પા છે જે દવા છાંટે છે, જોઈ લો, મારા પપ્પા દવા છાંટે છે અને આમાં મારા દાડિયા દવા છાંટે એટલે પારે છે। જોઈ લો, એક કેરો ઉતારી નાખ્યો છે એને। ચાલો તો તમે જોઈ શકો છો, અહીં આપણી દાતડી પડી છે, દાતડીની થેલી। તો આપણે હવે જવાનું છે, તો ચાલો પારવા હું તમને લઈ જાઉં। અને આ આપણી ડુંગળી છે, જુઓ, આપણે આવી ડુંગળી દડા પડ્યા છે, જુઓ આવું દેખાય છે, સરસ મજાનું। જોઈ લો, આ આપણી આખી ફરતે ફરતે વાડી છે, 8-9 વીઘા છે। જો દડા પડી ગયા ને સરસ મજાના। ચાલો તો મળીએ આપણે ઘડીક રહીને પાછા। હાલો ગાઈસ, તો આપણે ફાઇનલી અત્યારે જમી કાઢીને થઈ ગયા છે નવરા અને હવે આપણે આપણા દાદાના છોકરા આગળ આવ્યા છીએ જે અત્યારે અહીંયા પડખે જ છે, ભાગ રાખે છે। અને અમારા વિકાસભાઈ છે જે એનું નામ છે। તો ચાલો હું તમને લઈ જાઉં અત્યારે વિકાસભાઈ આગળ જે અત્યારે ડુંગળીમાં પાણી વાળે છે। તો ચાલો હું તમને બતાવું એની ડુંગળી અને ધોરિયામાં પાણી જાય છે એ જુઓ। અહીંયા અત્યારે ધોરિયામાં પાણી હાલ્યું જાય છે અને એની આ ડુંગળી છે સરસ મજાની। તો તમે જોઈ લો, સરસ મજાની ડુંગળી થઈ ગઈ છે, આમ પર ઝાર થઈ ગઈ છે અને આમ ખેડૂ આવેલા આવ્યા છે મેહુલભાઈ, તમે જોઈ શકો છો। ચાલો હું તમને લઈ જાઉં અમારા વિકાસભાઈ આગળ। અમારા અહીંયા વિકાસભાઈ પાણી વાળે છે, ચાલો। આપણે ફાઇનલી આપણે વિકાસભાઈ આગળ પહોંચી ગયા છીએ અને આપણે ધોરિયામાં ઉતરી ગયા છીએ। તો હું તમને બતાવું ધોરિયો, જુઓ, ના આ છે અમારા વિકાસભાઈની ડુંગળી, જોઈ લો। અહીંયા અમારા વિકાસભાઈ પાણી વાળા છે। જય માતાજી વિકાસભાઈ, શું હાલે છે? મજામાં ને ભાઈ? હા હા, એવું છે ભાઈ? ડુંગળીના ભાવ નથી એમને? વિકાસભાઈ આમાં એવું નથી, આમાં એવું છે તમારે જેવી માલની ક્વોલિટી હોય એવા ભાવ હોય છે। નહીં ભાઈ, તમારા ક્વોલિટી થઈ જાય મસ્તની। લાલભાઈ પાણી વાળતા હતા, હા, પછી ઘડીક પછી અમે આવ્યા છીએ જમી કાઢવી। ઠીક, જમી કાઢવીને તમે પાણી વાળો છો એમને? બસ 5 કેરા પછી રજા હા, ડ્યુટી
ડ્યુટી પૂરી થઈ જશે ભાઈ. પાણી વાળવાની ડ્યુટી પૂરી એમ ને? પૂરી. કેમ પણ અમારા અહીંયા રોડ કાંઠો રોડ કાંઠે વાહન જાય ને મજા જ આવે આમ. મજા જ આવે ને. જન્નત જ હોય. જન્નત જન્નત વાહ. જન્નત જ હોય ભાઈ. જો વિકાસભાઈ ના હાથમાં પાવડો કેવો મસ્ત લાગે છે જુઓ. અરે ટોપ લાગે. આમ છે દાડિયા જે ક્યારે જમવા બેઠા હતા તો સારું હું તમને બતાવું જમીન કરીને. તો જુઓ દાડિયા જમે છે એ બાજુ. તો આ રોડ કાંઠાનો એક ફાયદો પડે છે કે તમને બીકે ન લાગે અને પ્લસ તમને ખબર પડી જાય કે અત્યારે કેટલા વાગ્યા છે. કારણ કે અહીંયા ટાઈમ પ્રમાણે વાહન બહુ નીકળે છે. જેમ કે 1 થી 2 વાગ્યાના ગાળામાં વાહન ખૂબ જ અહીંયા નીકળે છે અને 3-4 વાગ્યાના ગાળામાં વાહન બે ઓછું નીકળે છે. આમાં છે ને રોહિતભાઈ. હા બોલો ભાઈ. આ છે ને રોહિતભાઈ છે ને નાકા બાકા રહેતા નથી બરોબર. હા હા અને આ ડુંગળી હવે કે મારું કામ. હા હા હું એમ કહું છું કે મારું કામ છે બરોબર. અને કડે પાટલું ન રહેતું. ડુંગળી જો આ કરી ગઈ. પાટલું ન રહેતું. ભાવ નથી એમાં હો. મતું તો રહેતો. ભાવ નથી એમાં એમ ને ભાઈ છે. આ એમાં કડે પાટલું ન રહેતું ભાઈ. હા ભાઈ હા. આમાં ટોસું બહુ પડે. હવે આખરે નાકું રહી જવાનું લાગે છે વિકાસભાઈ. એ બધું ઠીક બધા એ ભાવનું હોય. નો રહેતું ભાઈ. કડે પાટલા ના રહેતા નાકા શું છે? તમે શું કરતા હતા? અમે 11 સુધી પાડતા હતા અને પછી અમે અહીં પર જોયા હું અમારા એ વિકાસભાઈ પાણી વાળે છે તો ચાલો આપણે જઈએ. આપણે જમી કારવીને વહી આવ્યા હતા અહીંયા પાણી વાળવા. એટલે કે તમે વાળો છો એ જોવા નિરીક્ષણ કરવા. સરસ જો. ચાલો તો આપણે મળીશું કાલે બીજા વિડીયોમાં. ક્યાં સુધી બનાવી રહીજો આપણી યુટ્યુબ ચેનલમાં. અને તમારે જો અમારા દાદાના છોકરાને કાંઈ કહેવું હોય તો કોમેન્ટમાં કહી દેજો. જો બાય બાય. ચાલો મળીશું બીજા વિડીયોમાં.